યાર કેમ શરમાવો છો યાર? શરમાવાનું હોય જ નહીં કઈ. હું તો શરમાવું? યાર બોલો યાર કંઈક બોલો. એ ભાઈ અરે એકવાર બોલો જય દ્વારકાધીશ. હા બસ આવું એક હાકોડો પાડો યાર. મિત્રો અત્યારે આપણે રિલાયન્સ કંપનીએ પહોંચી ગયા છે ને સરસ મજાનું દ્વારકા પદયાત્રી કેમ્પમાં હાર્દિક તમારું સ્વાગત છે ને. રિલાયન્સમાં જો અત્યારે બહાટી બોલે છે કારણ કે અત્યારે અહીંયા મેમ્બરો કોઈ છે નહીં અને અત્યારે ફૂલ જોરશોરમાં ઘણા બધા મિત્રો બાકી રહી ગયા છે. એ લોકો પગયાત્રી કરતા રહ્યા છે અને હવે અહીંયાથી ક્લોઝઅપ થવાની તૈયારી છે જો. અને કોણ કોણ આ જગ્યાએ રોકાણું તો મને પર્સનલી કોમેન્ટ કરતા રહેજો. અને હવે આપણે જશું સીધા આગળ. રિલાયન્સ કેમ્પ ભાઈ બહુ વર્ષો ત્યાં ચાલતો આવતો એવો રિલાયન્સ કેમ્પ અને બહુ મજાની સરસ મજાની જે અદ્ભુત સેવા આપી રહ્યા છે. તમે મારા ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં પણ જોયું હશે. અને હવે આપણે જઈએ છીએ ને સાફ સફાઈ પણ કરતા રહીએ છીએ. જુઓ ચોખ્ખાઈ પહેલાં એવું કંઈ નહીં કે ભાઈ તમે આવી ગયા છો કચરો જ્યાં ત્યાં ફેંકતા નહીં. મેં તમને ઇન્સ્ટાગ્રામમાં પણ બતાવ્યું હતું. ચોખ્ખા એટલે ભાઈ જબરજસ્ત, કાંઈ ઘટે નહીં. ધીરુ કાકાની મજા છે ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કન્ટિન્યુ આગળ. મહિને 350 રૂપિયા લઈએ પણ ધીરુ કાકાની મોજ જ એવી છે ભાઈ. હા ધીરુભાઈ, હા આપણે 350 આપી પણ મોજ એવી કરાવે ને યાર. આપણે એમ દિલ ખુશ કરીને વાત કરાવી દે આપણને. અનલિમિટેડ જીઓ. અનલિમિટેડ જીઓ વાપરો તમે તારે એમ જ કહીએ. મોજ 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 મોજ. અદ્ભુત છે અત્યારે ચાલુ જ છે જો ભાઈ. ભાઈ ઓલરેડી પહોંચી ગયા છે ખંભાળિયા અને ખંભાળિયાથી સીધા જઈએ છે ટોલ નાકું આવી ગયું. ટોલ નાકું ક્રોસ કરી ગયા અને અત્યાર સુધી અમને એકલ દોકલ પબ્લિક મળી રહ્યું છે અને અમે સેવા કરી રહ્યા છે. પાણી અને 20 બિસ્કિટ. તો કાંતિભાઈ જો 20 બિસ્કિટ અને પાણીનું 5 વાળી પાણીની બોટલ આપી રહ્યા છે લોકોને. શું કહેશો કાંતિભાઈ? અરે મોજે મોજ હો ભાઈ. મજા આવી ને? ના ના પબ્લિક ને કઈ ઘટવાનું નથી ને ભાઈ. કાંઈ ઘટે નહીં. ના ખંભાળિયા બ્રિજ ઉપર છીએ અમે. આ લોકેશન બોલો. ના લોકેશન ઉપર જવાનું છે સીધું. તમે લોકેશન ખોલો ને. ચાલો આગળ કન્ટિન્યુ મળીએ. લોકેશન મારે જોવું પડશે. જામનગરથી રિલાયન્સથી સાપરથી બધું આગળ પબ્લિક નીકળી ગયું છે ને અત્યારે પહોંચ્યું છે ભાટિયા. અત્યારે ઓલરેડી પહોંચ્યું છે ખંભાળિયા પાસે. પબ્લિક અમને દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો રસ્તા ઉપર. તમે હજી અમારાથી 30 કિલોમીટર આગળ આવો. અને અમારા મિત્ર છે એ હજી અમારાથી 30 કિલોમીટર દૂર છે. હા જય દ્વારકાધીશ. આ કાનુડો ક્યાંથી લઈ આવ્યો બેહાડીને? અમદાવાદથી. હા વાહ ભાઈ વાહ. ક્યારે પહોંચો તમે? હજુ 2 દિવસ બાકી છે. 2 દિવસ બાકી છે. પાણી પીતા જાવ ને પ્રસાદી લેતા જાવ. જો આ કાનુડાની રામ મોજ છે ભાઈ. હે ને? જય દ્વારકાધીશ. મોજ પડી ગઈ. ને ઘણા બધા મિત્રો આવી રહ્યા છે અત્યારે. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. મિત્રો જો આ કેમ્પ જુઓ, સરસ મજાનું કેમ્પ છે અને મુરલીધર રાધાકૃષ્ણ યુવા ગ્રુપ દ્વારા સરસ મજાનું જે આયોજન રાખેલ છે. મસ્ત મજાનો કેમ્પ છે જુઓ, કાંઈ ઘટે નહીં. દ્વારકાધીશમાં જ્યારે તમે આવો ત્યારે 21 વર્ષથી આ લોકો સેવા આપી રહ્યા છે. પ્રેમ કેમ્પ અને શું સુવિધા છે શું નહીં એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ. મિત્રો અત્યારે આપણે ઓલરેડી પહોંચ્યા છીએ પ્રેમ કેમ્પે અને તમે જોઈ શકો છો. થોડુંક પાર કરીને તમને પ્રેમ કેમ્પની અંદર શું સુવિધા ઉપલબ્ધ છે એ તમને લાસ્ટમાં બતાવું. અહીંયા નથી લગ્ન, કોઈ જતું ફંક્શન નથી કોઈ સેલિબ્રેટ, પણ દ્વારકા જે પદયાત્રી જતા હોય છે અને એમાંય સૌથી જે કહેવાય મોટામાં મોટો કેમ્પ છે એ આપણો છે પ્રેમ પરિવાર કેમ્પ. તો આજે તમને બતાવું અને અંદર શું શું સુવિધા ઉપલબ્ધ છે જોતા રહ્યો. જો આગળ તમે જે દ્રશ્ય એ બધા જોઈ રહ્યા છો એ બધા અત્યારે પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે દ્વારકા. જય દ્વારકાધીશ. આ મોજ છે દ્વારકાધીશની મોજ છે ભાઈ. અને હમણાં તમે શોર્ટ ટાઈમની અંદર બતાવી જઈ રહ્યો છું પ્રેમ પરિવાર કેમ્પ.
જે એટલો સરસ મજાનો જે ભવ્ય આયોજન રાખેલું છે અને આજ તમને એ કેમ બતાવું છું. જય માતાજી, જય માતાજી. મજામાં? મોત તો ગયો ભાઈ, એકલા જ આવ્યો ઓહો, 2 જણા અમે જઈએ છીએ. કેટલા અમે પહોંચ્યા? જઈએ જ્યાં કોઈ અમે જઈએ હા, સરસ, સરસ. જાઓ. જય માતાજી. શું કે રાજભાઈ ને મજા 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 મજા. સારું 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 ઓકે. રાજભાઈ પાણીની સુવિધા પણ પૂરી પાડી રહ્યા છે. લીંબુ સોડા પૂરી પાડી રહ્યા છે અને ઘણા બધા મિત્રો અત્યારે આવી રહ્યા છે. અને તમે ક્યાં ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો મને પર્સનલી કોમેન્ટ કરતા રહેજો. અને આ તમને જે હું બતાવી રહ્યો છું અત્યારે પ્રેમ પરિવાર દ્વારા સરસ મજાનું જે કેમ્પ રાખ્યો છે અહીંયા, બહુ જબરજસ્ત અને બહુ મસ્ત મજાનો છે. જુઓ તમે. છાશ વિભાગ કે છે અહીંયા શબ્દવાટી બોલાવી રહ્યા છે. અને અહીંયા છે ઊંધી ગાંઠિયા, કઢી, રોટલાનું દાવા દે, બટાટાનું શાક અને લાડવા. અહીંયા મિત્રો રસોડાની અંદર 200 થી 300થી વધુ બહેનો કામ કરી રહ્યા છે અને સાથે જેટલી બને એટલી સેવા પણ આપી રહ્યા છે. તમે જોઈ શકો છો પ્રેમ પરિવાર ગ્રુપ દ્વારા સરસ મજાનું અહીંયા આયોજન રાખેલ છે. અને તમે જુઓ રોટલા, અને પેલી બાજુ તમે જોઈ રહ્યા છો બધી બહેનો એક ચૂલે રોટલા બનાવી રહ્યા છે. જેટલી બને એટલી પોતપોતાની સેવા બધા લોકો આપી રહ્યા છે. અને આ બાજુ છે મરચા. અને આ જોઈ રહ્યા છો સરસ મજાનું જે કહેવાય લાડવાનું ચૂરમું, લાડવા છે અને શીરો પણ છે. અને ગરમા ગરમ ભજીયા બનાવી રહ્યા છે ભાઈઓ. પટ્ટી ભજીયા, પટ્ટી મરચા. જો અત્યારે પટ્ટી પણ ચાલુ છે અને અત્યારે અહીંયા ગરમા ગરમ ફ્રાઈસ પણ ઉતરી રહી છે. અને જેટલા લોકો ભાઈ ભક્તો આવી રહ્યા છે બધાએ પોતપોતાનો સેવાભાવ આપી રહ્યા છે આની અંદર. ને આ છે આખું કિચન વિભાગ, જે રસોડા વિભાગ છે. પ્રેમ પરિવારમાં આટલું બધું જબરજસ્ત આયોજન રાખેલું છે અને 21 વર્ષથી સતત આ સેવા કરતા રહીએ છે. તો હવે આપણે જઈએ આગળ અને પ્રસાદી પણ લઈએ. ચાલો. ના અહીંયા તમે જુઓ ના જય દ્વારકાધીશ ભાઈ. બટેટાનું શાક પણ જોયું, અહીંયા ખીચડી છે, આગળ કઢી છે અને ઘણા બધું એટલું મેનુ અંદર આપેલું છે. બાજરાના રોટલા, ખીચડી, બટેટાનું શાક, ગુંદી ગાંઠિયા અને બેનો દ્વારા સરસ મજાનું અહીંયા અત્યારે ગરમા ગરમ રોટલી પણ ઉતરી રહી છે, એ પણ મશીનો દ્વારા. કેટલા વર્ષથી આપણે અવિરત સેવા આપી રહ્યા છો? એટલે 21 વર્ષ 21 વર્ષ થયા. બરાબર. અને શું શું સુવિધા આપણે અહીંયા ઉપલબ્ધ છે? બધી જાતની સુવિધા છે, ટોટલી હા. ટોટલી સુવિધા. બરાબર. જમવાથી માંડીને જમવાથી medical નાવાથી વિભાગ, મેડિકલ બધી બધી
વાહ રે વાહ. અને કેટલા દિવસનું આયોજન અત્યારે હવે બાકી છે? આજે કાલનો દિવસનું. કાલનો દિવસ. ઓકે. કાલે બપોર સુધીનું. બપોર સુધી. આજનો આ ભાઈનો સીન. ઘણા બધા મિત્રો આપણી સાથે છે ને પટ્ટી ભજીયા પણ ઉતારી રહ્યા છે અને એકબીજા લોકો બધા શરમાય છે યાર. કેમ શરમાવું છું યાર? શરમાવાનું હોય જ નહીં કઈ. હું તો શરમાવું. યાર બોલો યાર કંઈક બોલો. એ ભાઈ અરે એકવાર બોલો જય દ્વારકાધીશ. હા આવું એક હાકોડો પાડો યાર. તમે બધા મૂંઝાવો નહીં. બોલો 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 જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એટલે ખાસ કરીને આપણા પરમ મિત્ર એવા કમલેશભાઈ ને અમારા રાજભાઈ ખાસ મારા ચાહક એમ ટૂંકમાં રાજભાઈ હા. અને તમે મને અહીંયા એક્સેપ્ટ કર્યો છે તે બદલ તમારો પણ આભાર. થેન્ક યુ. અને પ્રેમ પરિવારમાં આવું નવું હજી પણ વધુ બનતું રહે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા સાથે સુવા આરામ કરવાની તમામ સુવિધા ઉપલબ્ધ છે. બહેનોને ભાઈઓને અને નાનો વિભાગ નાવા ધોવાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. અત્યારે પ્રેમ કેમ્પથી આગળ નીકળીને અત્યારે એક આ કયો કેમ્પ છે આપણે? આ કયો કેમ્પ છે? નામ તો મને નહીં ખબર. નથી ખબર. બહુ મસ્ત કેમ્પ છે. પ્રેમ કેમ્પથી આગળ જસ્ટ 5 કિલોમીટર આગળ આવો એટલે મસ્ત મજાનો કેમ્પ છે. અને શેરડીનો રસ અત્યારે લોકોને પરાણે ગાડી ઊભી રાખીને પીવડાવે છે. જુઓ મોજ પડી ગઈ. 2 ગ્લાસ પી ગઈ હે બંધુભાઈ. અરે કાકા હાકર જેવો હોય. સાકરનો શેરડીનો રસ. ધરતીની મીઠાશ એટલે શેરડીનો રસ. કાંઈ ના ઘટે ભાઈ. જુઓ જય દ્વારકાધીશ.